મિત્રો, અમદાવાદના નગરદેવી જે ભદ્રકાળી માતા છે એના ભક્તો માટે એક સારા સમાચાર છે કે તેઓ હવે મુક્ત રીતે ડાયરેક્ટ સીધા મંદિરે જઈ શકશે અને કદાચ એ લોકોને વાહન પાર્કિંગની પણ કોઈ પણ સમસ્યા નહીં થાય અને ભીડભાડનો સામનો નહીં કરવો પડે એવા સંજોગો ઊભા થયા છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જે ભદ્ર પરિસર છે ત્યાંથી અમદાવાદના 3 દરવાજા ત્યાં સુધી જે પણ પાથરાણાવાળા બેસે છે, જે લોકો નાનો મોટો વેપાર કરે છે અને વર્ષોથી વેપાર કરે છે અને એમની વર્ષોની સમસ્યા છે. કારણ કે ઘણી વખત જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ છે એમને ઊભા કરી દેતા હતા અને રસ્તો ખાલી કરાવતા હતા, પરંતુ પાછા એ લોકો આવી જતા હતા અને પાછી એવી ભીડ રહેતી હતી અને તહેવારોના દિવસોમાં તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. ત્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં 2014થી ચાલ્યો હતો અને એમાં એવું એક સુખદ સમાધાન થાય એવી એક ફોર્મ્યુલા નક્કી કરેલી છે અને એ ફોર્મ્યુલા મુજબ જે આ સેંકડોની સંખ્યામાં પાથરાણાવાળા છે એ લોકોને આ જે ભદ્ર પરિસર છે એની નજીકમાં એટલે 1000 મીટરની નજીકમાં 3 અલગ અલગ પ્લોટ આવેલા છે. ત્યાં એ લોકોને સમય લેવામાં આવશે અને બીજી બાજુ હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી આ ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ છે એનું કહેવાય ને કે યોગ્ય રીતે પાલન ના થાય ને યોગ્ય ના થાય ત્યાં સુધી કોઈ પણ પાથરાણાવાળા હોય કે ફેરિયા હોય પણ જ્યાં પણ એ લોકો ત્યાં બેસે છે 3 દરવાજા સુધી એ લોકોએ રોડ ઉપર બેસવું નહીં. આ ભદ્ર પરિસર છે એ ખુલ્લો રાખો. મિત્રો, તમને ખબર છે કે રાજ્ય સરકારનો એક આ ટ્રેન પ્રોજેક્ટ હતો અને આખો ભદ્રનો 4 ચોક બનાવેલો હતો. માતાજીના લોકોને જે ભક્તો આવે એ લોકોને કોઈ જાતની તકલીફ ના પડે એ માટે. પરંતુ આ ફેરિયાઓ આવી જતા હોવાથી રસ્તામાં ચાલવાની પણ જગ્યા હતી, વાહનની વાત તો દૂર જતી રહે. તો હાઈકોર્ટે આ ઇન્ટ્રીમ એરેન્જમેન્ટ આપેલું છે અને બે પક્ષો એટલે સેવા નામની સંસ્થા અને સેલો નામની સંસ્થા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રપોઝલ મૂકી હતી એમાં એ લોકોનું કહેવાય ને કે કોન્સેન્સસ એટલે કે એકબીજાએ સંમતિથી આ એરેન્જમેન્ટ આવ્યું છે. એટલે આ દિવાળીમાં તમે મા ભદ્રકાળીના એકદમ શાંતિથી દર્શન કરી શકો તેવી સંભાવના ઊભી થઈ છે.